વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। વોર્ડ નંબર 12ના કોંગ્રેસ કોર્પોરેટર વકીલ જનમબેન અફીનાએ તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે। વકીલ જનમબેન ખફીનાના રાજીનામાથી અનેક ચર્ચાઓ થઈ છે। કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હોવાથી રાજીનામું આપવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 12 જે કોંગ્રેસનો ગઢ ગણાય છે, ચૂંટણી પહેલા પક્ષમાંથી રાજીનામું આપતા અનેક ચર્ચાઓ વહેતી થઈ છે। આજરોજ આપ સૌને અહીં બોલાવવાનું કારણ મુખ્ય કારણ એ જ છે કે ગઈકાલે પ્રદેશ પ્રમુખ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રીને અને જામનગર કોંગ્રેસ પ્રમુખ શ્રીને કોંગ્રેસ પક્ષના મેં મારા તમામ હોદ્દાઓ ઉપરથી તેમજ મારા સભ્ય પદ ઉપરથી મેં રાજીનામું આપેલું છે। આ રાજીનામું આપવાનું મુખ્ય કારણ કોંગ્રેસ પાર્ટીમાં જે અત્યારે ગ્રુપિઝમ અને જી હુજુરી વધતી જઈ છે। જો તમે કોઈ પણ અત્યારે જે જામનગર આખાને ખ્યાલ જ છે કે એક બે વ્યક્તિઓ સિવાય જામનગરમાં કોંગ્રેસમાં કોઈ કઈ સાંભળવામાં નથી આવતું। જી હુજુરી એટલે કે જી હુજુર એમને કર્યા રાખો તો જ તમે પાર્ટીમાં રહી શકો એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। અત્યારે હું પક્ષ માટે હંમેશા સક્ષમ તરીકે મેં હંમેશા મારી તમામ કાર્યો તમામ મારી ફરજો અને વફાદારી પૂર્વક મેં અત્યાર સુધી કામ કરેલું છે।